નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું પરેશ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરશું કે રેવન્યુ તલાટી ભરતીની મેન્સ પરીક્ષાની ખૂબ જ મોટી અપડેટ છે તે જાહેર કરવામાં આવેલી છે. આ કેટલી જગ્યા માટે મેન્સ પરીક્ષા માટે ઉમેદવારોને બોલાવેલા છે અને તે માટેના કોલ લેટર છે તે કઈ વેબસાઇટથી ડાઉનલોડ કરવા તેની તમામ વિગતવાર માહિતી મેળવવાના છે. કહી શકાય કે રેવન્યુ તલાટી પરીક્ષાના ફક્ત 7 દિવસ પહેલા છે તે જીએસએસબી દ્વારા થઈ મોટી ભરતીની જાહેરાત. તો શું અપડેટ આવેલી છે તેની વિગતવાર માહિતી મેળવવાના છે. તો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરી દીધેલી છે. અને મહેસૂલ વર્ગ 3 ની આ ભરતી છે અને જાહેરાત ક્રમાંક 301 નંબરની જે 2389 જગ્યા માટે છે તે જગ્યાના 5 ગણા ઉમેદવારોને છે તે હાલ મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવેલા છે. આનું કેટેગરી વાઇઝ મેરિટ અને અન્ય તમામ માહિતી આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને તમામ માહિતી મળી રહેશે. ઉપરોક્ત સુધારેલી મુખ્ય પરીક્ષા માટેના કામચલાઉ સફળ ઉમેદવારોને કુલ 12,179 થયેલા ઉમેદવારોની 26/9/2025 મુખ્ય કામચલાઉ સફળ ઉમેદવારોની યાદી વિગતો યથાવત રહેલી જે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કુલ 2389 જગ્યા સામે છે તે 12,179 ઉમેદવારોને હાલ મેન્સ પરીક્ષા માટે પાસ કરેલા છે. હવે વાત કરીએ તો જે મહત્વપૂર્ણ બીજી અપડેટ આવેલી છે કે ગુજરાત ગૌણ સેવા દ્વારા જે મહેસૂલ વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા અગત્યની જાહેરાત આપી દીધેલી છે. એટલે કે જે મિત્રો કહી શકાય કે જે પણ ઉમેદવારો છે તે હાલ રેવન્યુ તલાટીની પ્રથમ પ્રિલિમ પરીક્ષા જે 14/9/2025 ના દિવસે યોજાણી હતી તેમાં પાસ થયેલા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા તેની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે 14/10/2025 થી 16/10/2000 દરમિયાન છે તે મુખ્ય પરીક્ષા યોજવાની છે. અને તે માટેના કોલ લેટરની વાત કરીએ તો મિત્રો 16/10/2025 થી 14/10/2025 સુધી છે જે તમામ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. અને તમામ મિત્રોએ ખાસ છે પરીક્ષા આપવાનો હોય તો કોલ લેટર વહેલા ડાઉનલોડ કરી લેવું. વધારે વાત કરીએ તો ઉપરોક્ત પરીક્ષા માટેના પ્રવેશપત્રના કોલ લેટર શરૂ થવાની તારીખ એટલે કે 14/10/2025 થી તમામ મિત્રો છે તે ઓફિશિયલ વેબસાઇટ પરથી કોલ લેટર છે તે ડાઉનલોડ કરી રહેશે. અને ઉમેદવારો છે તે પરીક્ષા સમયે છે તે પ્રવેશ કેન્દ્રમાં પ્રવેશ કેન્દ્ર એટલે કોલ લેટર ઉમેદવારોને અસર ઓળખ કાર્ડ જેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી લાયસન્સ જે પણ તમારી પાસે ઓરિજિનલ હોય તે જે તમારે સાથે લઈ જવાનું રહેશે. પ્રવેશપત્ર ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવામાં જો પણ ઉમેદવારોને પ્રોબ્લેમ હોય તો ખાસ કોમેન્ટ કરો, આપણે તેને પર્સનલમાં મેસેજ કરી અને તેનું પોતાનું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી દેશો. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટેના હેલ્પલાઇન નંબર એટલે કે જે કોઈ પણ ઉમેદવારોને જો ભરતી બોર્ડના કોલ લેટર ડાઉનલોડ ન થતા હોય તો તે માટેના ફોન નંબર છે જે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને કોલ લેટર કેમ ડાઉનલોડ કરવું તેની શોર્ટમાં અહીં માહિતી છે તે આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આ માહિતી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર 6/10/2025 ગાંધીનગર દ્વારા આ માહિતી છે તે આપવામાં આવેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.